હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમિસ્ટર એક નાણાકીય હિસાબી પદ્ધતિ એની અંદર વાર્ષિક હિસાબોનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોને બીકોમની અંદર પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કોઈ પણ દાખલામાં ડાઉટ હોય તો તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે, મોબાઈલ નંબર 9737448382 પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. હવે આપણે દાખલા તરફ જઈએ તો દાખલાની અંદર રકમ શું આપેલી છે હું તમને બતાવી દઉં પહેલાં. ઓકે, દાખલાની અંદર રકમ જુઓ શું આપેલી છે. આપણને સ્ક્રીન પર તમને રકમ દેખાય જ છે કે શ્રી કિશન ભંડેરીના ચોપડામાંથી નીચેની બાકીઓ લેવામાં આવી છે. તેના પરથી 31 માર્ચ 2013ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. એનો મતલબ દાખલાની અંદર આપણે વાર્ષિક હિસાબો બનાવવાના છે. વાર્ષિક હિસાબો બનાવતી વખતે આપણે દાખલાની અંદર કાચું સરવૈયું એટલે કે ખાતાની બાકી અને સાથે સાથે આપણને હવાલાઓ દાખલામાં આપેલો હોય છે. તો સૌપ્રથમ આપણે હવાલાની અસર કરીશું. નિયમ પ્રમાણે હવાલાની બે અસર કરવામાં આવે, ઉધાર અસર અને જમા અસર. તો પહેલો હવાલો છે 31મી માર્ચ 2023ના રોજ સ્ટોક 9800નો છે. તો 31 માર્ચના રોજ છે એટલે આ આખરનો સ્ટોક કહેવાય. આખરના સ્ટોકની બે એન્ટ્રી કરીશું. એક આપણે વેપાર ખાતામાં જમા બાજુ આખરનો સ્ટોક કેટલા રૂપિયા કહેવાય? 9800 રૂપિયા આપેલો છે. બીજી એની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો લખીશું આપણે? 9800 રૂપિયા. એના પછી આપણને દાખલામાં શું માહિતી આપેલી છે? નેક્સ્ટ હવાલો શું છે કે કમિશનના રૂપિયા 400 રૂપિયા મળવાના બાકી છે. તો કમિશન આપણી આવક કહેવાય. આવક હોવાથી નફા નુકસાનમાં જમા બાજુ લખવામાં આવે, પણ આ તો મળવાનું બાકી કમિશન છે. તો દાખલામાં જે પણ કમિશન આપેલું હશે એની અંદર મળવાનું બાકી કેટલું લખવામાં આવશે? અહીંયા 400 રૂપિયા. બીજી નોંધ મળવાનું બાકી છે એટલે આપણું લેણું કહેવાય. એટલે બીજી નોંધ ક્યાં કરવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા આપેલું છે? 400 રૂપિયા. એના પછી આપણે નેક્સ્ટ હવાલો જોઈએ. પગારના 200 રૂપિયા અને મને મજૂરીના 300 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો મજૂરી ક્યાં લખવામાં આવે? વેપાર ખાતામાં. પગાર ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ખાતામાં. તો પગારના 200 રૂપિયા છે તો જુઓ અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગારના પ્લસ ચૂકવવાના બાકી કેટલા આપેલા છે આપણને? 200 રૂપિયા. એવી રીતે વેપાર ખાતામાં મજૂરીની અંદર પ્લસ કરીશું ચૂકવવાના બાકી કેટલા રૂપિયા? 300 રૂપિયા. ચૂકવવાના બાકી આપણું દેવું કહેવાય. એના માટે કરીને આપણે બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કરવામાં આવશે. ચૂકવવાની બાકી મજૂરી 300 રૂપિયા અને ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. એના પછી આપણો હવાલો જોઈએ કે લોન પર 15% લેખે આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. આપણે જે લોન લીધેલ લોન પર, ધીરેલ લોન પર નહીં, ચૂકવવાનું બાકી કોની ઉપર હોય? લીધેલ લોન પર. તો દાખલાની અંદર આપણે રકમમાં જોઈએ કે લીધેલી લોન કેટલી આપેલી છે. જુઓ, લીધેલ લોન કેટલા રૂપિયા છે? 15000 રૂપિયા. તો લીધેલ લોન આપણું દેવું કહેવાય. એટલા માટે કરીને એની નોંધ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે. પાકું સરવૈયું. લીધેલ લોન કેટલા રૂપિયા લીધેલી છે આપણે? 15000 રૂપિયા. એના પર હવાલો શું છે કે 15% લેખે આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 15000ના 15% તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરો એટલે કેટલો આવે? 2250 રૂપિયા જવાબ આવે. તો 15000 વત્તા 2250 કરો એટલે કેટલો આવે? 17250. આ લોન પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ચૂકવવાનો બાકી લોન પર વ્યાજ 2200 અને કેટલા રૂપિયા? 50 રૂપિયા. એના પછી દાખલામાં આગળનો હવાલો શું છે? ભાડું 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. ભાડું એક ખર્ચ છે, પણ આ ભાડાની રકમ આપણે કેવી રીતે ચૂકવેલ છે? અગાઉથી. તો ભાડું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે. ભાડું કર અને વેરા એની અંદરથી માઇનસ કરીશું. અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? 100 રૂપિયા. ચૂકવવાના બાકી હોય તો પ્લસ કરવામાં આવે, અગાઉથી ચૂકવેલ હોય તો માઇનસ કરવામાં આવે. અગાઉથી ચૂકવેલ આપણું લેણું કહેવાય એટલે એને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. અગાઉથી ચૂકવેલ ભાડું કેટલા રૂપિયા આપેલો છે આપણને? 100 રૂપિયા. એના પછી આપણે આગળનો હવાલો જોઈએ કે વ્યાજના 800 રૂપિયા અગાઉથી મળેલ છે.
તો આપણી આવક છે, વ્યાજના જુઓ વ્યાજ ક્યાં લખવામાં આવે, આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુએ વ્યાજ જે પણ હશે એની અંદરથી અગાઉથી મળેલ વ્યાજ શું કરી દેવામાં આવશે, બાદ. કેટલા રૂપિયા આપેલું છે અહીંયા, 800 રૂપિયા અગાઉથી મળેલ છે, આપણું દેવું કહેવાય. એટલે એની બીજી એન્ટ્રી ક્યાં લખવામાં આવશે, મૂડી દેવા બાજુ. અગાઉથી મળેલ વ્યાજ કેટલા રૂપિયા, 800 રૂપિયા. મળવાનું બાકી હોય તો પ્લસ થાય, અગાઉથી મળેલ હોય તો માઇનસ થાય. તો જુઓ આપણે હવાલાની દરેક નોંધ થઈ ગઈ છે. હવે આપણે ખાતાની બાકી 1 by 1 લખીશું. સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે, 10,000 રૂપિયા. તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં ક્યાં લખવામાં આવે, ઉધાર બાજુ 10,000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે, ખરીદ બાદ પરત 49,000. અહીંયા ખરીદી આપેલી છે પણ ખરીદ પરત બાદ કરીને આપેલી છે. તો આપણે વેપાર ખાતામાં ખરીદ માઇનસ ખરીદ પરત કેટલા લખવામાં આવશે, 49,000 49,000. એના પછી દાખલામાં શું આપેલું છે, મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે 15,000 રૂપિયા. એટલે આપણે એને વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું. મજૂરી કેટલા રૂપિયા આપેલી છે, 15,000 પ્લસ ચૂકવવાના બાકી હવાલામાં કેટલા આવેલા, 300. એટલે કુલ રકમ અહીંયા કેટલી થશે, 15,000 અને 300 રૂપિયા. એના પછી આપણને શું આપેલું છે, લીધેલ લોન એની નોંધ થઈ ગઈ. મૂડી ખાતું 50,000 રૂપિયા. મૂડી ક્યાં લખવામાં આવે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો આપણે મૂડીની એન્ટ્રી કરીએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. શરૂઆતની મૂડી આપણને કેટલી આપેલી છે, 50,000. એના પછી આપણને આગળ શું આપેલું છે, મૂડી પછી દેવાદારો ખાતે. દેવાદારો કેટલા આપેલા છે, 22,700 રૂપિયા. દેવાદારો મિલકત લેણામાં લખવામાં આવે તો આપણે દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણામાં લખીએ 22,700 રૂપિયા. 22,700 22,700 રૂપિયા. એના પછી દાખલામાં આપણને શું આપેલું છે એ જોઈ લઈએ આપણે. એના પછી આપણને આપેલું છે મળેલ વ્યાજ એ આપણી આવક કહેવાય 2800 રૂપિયા. નફા નુકસાન ખાતામાં જમા બાજુ વ્યાજ મળેલ કેટલા રૂપિયા, 2800. એનો એક હવાલો હતો, અગાઉથી મળેલ કેટલા હતા, 800. 2800 માંથી 800 બાદ કરો એટલે કેટલા રૂપિયા વ્યાજ ગણાશે આપણું, 2000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે, ભાડું કર અને વેરા 1000 રૂપિયા એ આપણો ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ ભાડું કર અને વેરા 1000 રૂપિયા. એની અંદરથી 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે, 1000 માંથી 100 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે અહીંયા, 900 રૂપિયા. એના પછી શું આપેલું છે, પગાર ધંધા માટે ખર્ચ કહેવાય 8000 રૂપિયા આપેલો છે. તો પગારની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા આપેલા, 8000 પ્લસ ચૂકવવાના બાકી કેટલા છે, 200. એટલે કુલ કેટલા થશે અહીંયા, 8200 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે, આપેલ વટાવ એ પણ ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે આપેલ વટાવ કેટલા રૂપિયા આપેલો છે દાખલામાં, 500 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલી છે, ધીરેલી લોન. આપણે કોઈને લોન આપી છે તો મિલકત લેણામાં લખવામાં આવશે. એની રકમ કેટલા રૂપિયા છે, 20000 રૂપિયા. તો ધીરેલ લોન આપણે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ ધીરેલ લોન કેટલા રૂપિયા આપેલી છે, 20,000 20000 રૂપિયા. એના પછી ધીરેલ લોન પછી આપણને શું આપેલું છે, સામાન્ય ખર્ચ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખીશું 900 રૂપિયા. સામાન્ય ખર્ચ કેટલા રૂપિયા છે, 900 રૂપિયા. એના પછી આપણને લેણદારો ક્યાં લખવામાં આવે, પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ જેની કિંમત આપણને 20000 આપેલી છે. તો પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લેણદારો કેટલા રૂપિયા લખીશું આપણે, 20000 રૂપિયા. એના પછી દાખલામાં આપણને શું આપેલું છે, વેચાણ 1,28,600. તો પાકા વેપાર ખાતામાં જમા બાજુ લખીશું અહીંયા 1,28,000 અને કેટલા રૂપિયા, 600. એની અંદરથી જો વેચાણ પરત હશે બાદ કરીશું, નહીં હોય તો નહીં કરીએ. સાચા અને યંત્રો મિલકત કહેવાય 15,000ની મિલકત લેણા બાજુ લખીશું આપણે. સાચા અને યંત્રો મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા, 15,000. એના પછી દાખલામાં શું આપેલું છે, ફર્નિચર અને ફિક્ચર એ પણ મિલકત કહેવાય 8,000. રોકડ શિલ્લક, બેંક શિલ્લક એ પણ મિલકત ક્યાં લખવામાં આવે, પાકા સરિયામાં મિલકત બાજુ 3/3ની એન્ટ્રી થશે. તો ફર્નિચર અને ફિક્ચર પાકા સરિયામાં મિલકત બાજુ કેટલા આપેલા છે, 8,000 રૂપિયા. એના પછી આપણને બેંક શિલ્લક અને બીજું રોકડ શિલ્લક. તો બેંક શિલ્લક દાખલાની અંદર કેટલી આપેલી છે, 2000 અને રોકડ શિલ્લક કેટલા રૂપિયા આપેલી છે, 300 રૂપિયા.
તો 2000 અને અહીંયા કેટલા લખીશું આપણે 300 રૂપિયા. બેંક શિલ્લક લખાઈ ગઈ, રોકડ શિલ્લક લખાઈ ગઈ. એના પછી શું છે? ઉપાડ. ઉપાડ કેટલા રૂપિયા છે? 6000 રૂપિયા. એ ક્યાં લખવામાં આવે? પાકા સળિયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી બાદ કરીશું આપણે કેટલા રૂપિયા? 6000 રૂપિયા. એના પછી આપણને શું આપેલું છે? વેચાણ પરત 2000. વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કરીશું આપણે 2000 રૂપિયા. તો 1,28,600 માંથી 2000 બાદ કરો એટલે કેટલા આવે? 1,26,600 રૂપિયા. વેચાણ પરત પછી શું આપેલું છે? જમીન અને મકાન 56,000 રૂપિયા મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ લખીશું જમીન મકાન કેટલા રૂપિયા? 56,000 56,000 રૂપિયા. તો હવાલાની દરેક નોંધ થઈ ગઈ, સાથે સાથે ખાતાની બાકીઓની પણ નોંધ થઈ ગઈ. હવે આપણે 1 બાય 1 ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ આપણે વેપાર ખાતાનો સરવાળો કરીશું, વેપાર ખાતું બંધ કરીશું. તો અહીંયા 1,26,600 પ્લસ 9,800 કરું, જવાબ કેટલો આવશે? 1,36,400. આ બાજુ બી 1,36,400. આની અંદરથી આપણે ખર્ચા બાદ કરી દઈએ તો આપણનો જે નફો વધે એ કેટલા રૂપિયા? કાચો નફો કહેવાય. 62,100 રૂપિયા કાચો નફો, 62,100. આ નફો આપણે ક્યાં ટ્રાન્સફર કરી દેવાનો? નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કેટલા રૂપિયા છે? 62,100 રૂપિયા. હજુ કમિશન દાખલામાં આપેલું નથી, મળવાનું બાકી કમિશન 400 છે. તો અહીંયા 12 રકમ કેટલી લખીશું આપણે? 400. 6200 વત્તા 400 એટલે 62,500 વત્તા 2 એટલે 64,500 રૂપિયા આનો સરવાળો થાય. આ બાજુ બી કેટલા લખીશું? 64,500. 64,500 માંથી આ બધા ખર્ચા શું કરી દેવાના? બાદ. તો જે પણ આપણને નફો મળે એ આપણો ચોખ્ખો નફો કહેવાય. 51,750 રૂપિયા. આ નફાની એન્ટ્રી મૂડીની અંદર પ્લસ કરવામાં આવે. નફો થવાથી મૂડીમાં વધારો થાય તો પ્લસ ચોખ્ખો નફો આની અંદર પ્લસ કરીશું. 51,750. 50,000 માંથી 6,000 બાદ કરવાના ઉપાડ, એની અંદર ચોખ્ખો નફો પ્લસ કરીશું એટલે આપણી રકમ આવશે 95,750 રૂપિયા. 95,750 રૂપિયા. હવે આપણે પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો કરીએ તો સૌપ્રથમ મૂડી દેવા બાજુનો સરવાળો 1,34,300 રૂપિયા અને મિલકત લેણા બાજુ બી 1,34,300 રૂપિયા. એમ પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થવો જોઈએ. જે પણ વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમિસ્ટર 1 અને બીકોમ સેમિસ્ટર 3ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે બીકોમ સેમિસ્ટર 1 અથવા બીકોમ સેમિસ્ટર 3ના ગ્રુપમાં જોડાઈ શકો છો. ધન્યવાદ. નેક્સ્ટ વિડીયો સાથે મળીશું નેક્સ્ટ દાખલા સાથે.